13 વર્ષની ઉંમરે સ્કૂલમાં સચિન તેંડુલકર સાથે ક્રિકેટ રમતા હતા. હવે ભારતની વુમન્સ ટીમને વન ડે વર્લ્ડ કપ જીતાડીને ઇતિહાસ રચી દીધો છે. યસ, આ વિડીયોમાં આપણે વાત ભારતના વર્લ્ડ કપ વિનિંગ કોચ અને ડોમેસ્ટિક લેજેન્ડ અમોલ મજમુદારના જોરદાર કમબેકની કરવાના છીએ. 1988માં રમાઈ રહેલી હેરિસ સ્ટીલ ટ્રોફીની સેમીફાઇનલ મેચમાં જ્યારે શારદાગ્રામ વિદ્યા મંદિરની ટીમ રમવા માટે ઉતરી ત્યારે સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી વચ્ચે 664 રનની વર્લ્ડ રેકોર્ડ પાર્ટનરશિપ થઈ હતી. જો વિકેટ પડી હોત તો નેક્સ્ટ બેટ્સમેન અમોલ મજમુદાર હતા અને એટલે જ તેઓ પેડઅપ થઈને રેડી પણ બેઠા હતા. પણ 664 રનની રેકોર્ડ બ્રેકિંગ પાર્ટનરશિપના લીધે એ મેચમાં અમોલ મજમુદારની બેટિંગ જ નથી આવી અને તેઓ પેડ પહેરીને રાહ જોતા જ રહી ગયા હતા. જોકે પોતાની પહેલી જ ફર્સ્ટ ક્લાસ મેચમાં 260 રન ફટકારીને અમોલ મજમુદારે ધમાલ મચાવી દીધી હતી. આ ઉપરાંત 1994માં તેઓ ભારતની અંડર 19 ટીમના વાઇસ કેપ્ટન પણ રહ્યા હતા. એટલું જ નહીં, અમોલ મજમુદાર 7 વખત રણજી ટ્રોફીનું ટાઇટલ જીતનારી ટીમનો ભાગ પણ રહી ચૂક્યા છે. 48ની એવરેજ અને 11,000 કરતા પણ વધારે રન હોવા છતાં અનફોર્ચ્યુનેટલી અમોલ મજમુદાર ક્યારેય ભારત માટે ન રમી શક્યા હતા. જોકે રિટાયરમેન્ટના 11 વર્ષ બાદ તેઓ ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમના ફૂલ ટાઈમ કોચ બની જાય છે અને 2 જ વર્ષ પછી તેમની લીડરશિપમાં ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમ પોતાનો પહેલો વન ડે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દે છે. જસ્ટ ઇમેજિન, પોતાના આખા ક્રિકેટિંગ કરિયરમાં ક્યારેય ભારત માટે ન રમવા મળ્યું અને ત્યારબાદ કોચ બનીને જ્યારે પાછા આવ્યા ત્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ જીતાડી દીધો. ભાઈ, આને જ કહેવાય ને જીવનનું જોરદાર કમબેક. જો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તમારા દરેક ગુજરાતી ક્રિકેટ પ્રેમી મિત્રો સુધી ખાસ શેર કરી દેજો. બાકી ક્રિકેટના આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ પેજને ભૂલ્યા વગર ફોલો કરી લેજો.